કોર્પોરેટ અકાઉન્ટ યુનિટ 2 અકાઉન્ટ્સ ઓફ એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન કંપનીની બાહ્ય પુનઃરચના અથવા એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન. હવે એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન એટલે શું? એક્ઝિસ્ટિંગ કંપની પોતાનો બિઝનેસ વેચી દેશે. કોને? એ જ કંપનીને પણ બીજા નામથી. હવે એટલે શું? ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન બે પ્રકારના હોય, એક તો ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન અને આંતરિક પુનઃરચના અને બાહ્ય પુનઃરચના. ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનમાં કંપની લોસ મેકિંગ કંપની હોય, પોતાના જ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે, એટલે ક્રેડિટર સાથે સેટલમેન્ટ કરે, બેંક સાથે સેટલમેન્ટ કરે, શેર કેપિટલમાં થોડો વધારો ઘટાડો કરે. એ કંપની પોતાના જ નામથી, સેમ નામથી બીજો કાંઈ કોઈને પોતાને કંપનીને બીજાને વેચે નહીં, તો એને કહેવાય ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન. અને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન એટલે શું? કે કંપની, ધારો કે એ લિમિટેડ છે, એ પોતાનો બિઝનેસ બંધ કરી દે છે, લોસ મેકિંગ કંપની છે, એ પોતાનો બિઝનેસ નવા નામથી શરૂ કરે. શેર હોલ્ડર સેમ, ડિબેન્ચર હોલ્ડર સેમ, બિલ્ડિંગ સેમ, વર્ક પણ સેમ, પણ જે એક્ઝિસ્ટિંગ એ લિમિટેડના નામથી હતું એ ક્લોઝ કરી દઈએ અને બી લિમિટેડને પોતાનો બિઝનેસ વેચી દઈએ. નામ ખાલી અલગ બની જશે અને સ્ટ્રક્ચરમાં થોડો ફેરફાર થાય. એને લગતા સમ આપણે અહીંયા શીખવાના છે. તો અહીંયા બે કંપની અસ્તિત્વમાં આવશે. એ જે કંપની બંધ કરે છે એ, અને જે કંપની નવી બને છે એક્ઝિસ્ટિંગ કંપનીને લેવા માટે એ. તો એને રિલેટેડ સમ આપણે આની અંદર શીખવાના છે. યુનિટ સેકન્ડ છે, 15 માર્કનું ચેપ્ટર છે. 1 by 1 સમ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. બે સમ ઇમ્પોર્ટન્ટ મેં આપેલા છે. એમાં સૌથી પહેલો સમ, ઓન 1st April 2026 બેલેન્સ શીટ ઓફ એચ લિમિટેડ. એચ લિમિટેડની બેલેન્સ શીટ આપેલી છે અને પછી તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે સ્કીમ ઓફ રિકન્સ્ટ્રક્શન વોઝ એગ્રીડ અપોન ધ એઝ ધ ફોલોઈંગ. હવે અ ન્યૂ કંપની ટુ બી ફોર્મડ કોલ્ડ જે લિમિટેડ. નવી કંપની બને છે ને એનું નામ છે જે લિમિટેડ. જૂની કંપની હતી જે, એનું નામ છે એચ લિમિટેડ. તો એચ લિમિટેડ પોતાનો બિઝનેસ છે એ જે લિમિટેડને ટ્રાન્સફર કરી દે છે. કઈ રીતે? તો ઓથોરાઇઝ કેપિટલ જે લિમિટેડ એટલે નવી કંપનીની ઓથોરાઇઝ કેપિટલ કેટલી છે? મેક્સિમમ શેર કેપિટલ કેટલા? 3,25,000. એક શેર ₹1. પછી કીધેલું છે પેડ કેવી રીતે કરશે? એક ઇક્વિટી શેરને 50 પૈસાના પેડ નવી કંપનીમાં પેડ કરવામાં આવશે. એટલે એક શેર ₹1 હતો એ હવે 50 પૈસાનો શેર થઈ જશે ઓલ્ડ કંપનીમાં. એવી રીતે પેડ કરવામાં આવશે. અને ટોટલ શેર કેટલા આપેલા હતા? તો ટોટલ એક શેરના 50 પૈસા લેખે. તો ટોટલ 1,50,000 શેર તમને ક્વેશ્ચનની અંદર આપેલા છે. તો એ શેર થઈ જશે 75,000. એ આગળ વર્કિંગમાં જોશું. પછી એના પછીનો એડજસ્ટમેન્ટ છે ઇક્વિટી. 2 ઇક્વિટી શેર ઓફ 50 પૈસા પેડ ઇન ધ ન્યૂ કંપની ટુ બી ઇસ્યુડ ફોર ઇચ પ્રેફરન્સ શેર ઇન ઓલ્ડ કંપની. એનો મતલબ શું થાય? પ્રેફરન્સ શેર 50,000 બેલેન્સ શીટમાં હતા. હવે આ જ પ્રેફરન્સ શેરને 2 ઇક્વિટી શેર, એટલે એક પ્રેફરન્સ શેર હતા એને 2 ઇક્વિટી શેર આપવાના. એ પ્રેફરન્સ શેરની કિંમત ₹1 જ હતી, પણ અહીંયા ઇક્વિટી શેરની કિંમત કેટલી થઈ જશે? તો કે 0.50 પૈસા. મતલબ એમ જ થયો કે ₹1ની સામે 50 પૈસાના 2 સિક્કા આપવા, એવો જ મતલબ થયો. પણ સિક્કા વધી જશે, એનો મતલબ શું? શેર વધી જશે. એક શેરની સામે 2 શેર ઇક્વિટી શેર આપશું. કંપની પાસે ઓલરેડી 50,000 શેર પ્રેફરન્સ શેર હતા, એની સામે કેટલા ઇસ્યુ કરવા પડશે ઇક્વિટી શેર? 1,00,000 ઇક્વિટી શેર. શું કામ? કારણ કે ડબલ આપે છે, એકની સામે 2 ઇક્વિટી શેર આપે છે, પણ અમાઉન્ટ સેમ રહે. શું કામ? કારણ કે એ 1,00,000 શેર છે એ એક શેરની કિંમત 50 પૈસા લેખે ધ્યાનમાં લેવું, એવું એડજસ્ટમેન્ટ નંબર 3માં કીધેલું છે. આગળ જોશું એટલે ખ્યાલ આવી જશે. પછી ડિબેન્ચર હોલ્ડર એ 30,000 જ હતા અને 30,000ને નવા શેર આપી દેવા. ક્રેડિટર બિઝનેસમાં નવી કંપની એટલે જે લિમિટેડ લઈ લેશે. અને રિમેનિંગ શેર એટલે કેટલા? ઓથોરાઇઝમાંથી જેટલા શેર બહાર પાડી દીધા હોય અને પછી જે શેર વધે એ ડાયરેક્ટરને વેચી દેશું. વેચશો ત્યારે એન્ટ્રી શું થાય? અમાઉન્ટ આવે એટલે કંપની બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ. શેર જે બહાર પાડે એની નોર્મલ એન્ટ્રી. અને સન્ડ્રી અસેટ્સમાંથી ₹35,000 રિટર્ન ઓફ કરવા. સન્ડ્રી અસેટ્સ એડજસ્ટમેન્ટમાં 35,000 જો આપેલા હશે એમાંથી રિટર્ન ઓફ કરવાના છે. અહીંયા સન્ડ્રી અસેટ્સ 1,64,500 છે, એમાં 35,000 માઇનસ કરવાના. પછી આ ગુડવિલ આપેલી છે, PNL આપેલા છે.
હવે આવું એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનનું સમ છે એ કઈ રીતે ખબર પડે? એની બેલેન્સ શીટની અંદર લોસ આપેલી હોય, ઇન્ટેન્જિબલ અસેટ્સ હોય અને રિકન્સ્ટ્રક્શન એવી ઇન્ફોર્મેશન આપેલી છે. શું પ્રિપેર કરવાનું છે? રિયલાઇઝેશન અકાઉન્ટ. રિયલાઇઝેશન અકાઉન્ટ કોના માટે? એચ માટે. એચનો બિઝનેસ બંધ થતો હોય એટલા માટે. એચનો બિઝનેસ બંધ થાય છે એ નવા નામથી ઝેડ કન્ટિન્યુ કરે છે. બિઝનેસ આખો એચનો જ રહેશે પણ એચનો અત્યારે નામ બદલી જશે, એ જે કન્ટિન્યુ કરશે. અને જે એટલે નવી કંપની એની ઓપનિંગ એન્ટ્રી અને જે એટલે નવી કંપની એની બેલેન્સ શીટ. એટલું આપણે પ્રિપેર કરવાનું છે. 1 by 1 ક્વેશ્ચનમાં જોઈએ. એક શેર કીધેલું છે, પેલો એડજસ્ટમેન્ટ નંબર. સેકન્ડમાં જોઈએ જે પેઇડ કેવી રીતે કરશે જે લિમિટેડ, એચ લિમિટેડને એક શેર 50 પૈસાનો પેડ ઇન ફોર ઈચ શેર. એકની સામે એક જ શેર આપવાના, પણ એક શેર 1 રૂપિયાનો હતો એની બદલે હવે શેર જે થશે એ 50 પૈસાનો થઈ જશે. એનો મતલબ એવો કે અડધી કિંમત થઈ જાય. શેરની સંખ્યા પણ અડધી થઈ જાય. 75,000 શેરની સંખ્યા એટલી જ રહી કારણ કે એક શેરની સામે એક શેર દેવાનો છે. પણ પહેલાં એક શેરની ઓલ્ડ ફોર્મમાં કિંમત હતી 1 રૂપિયો. ઓલ્ડ ફોર્મ એટલે કઈ? એચમાં. જે એમ કીધું કે અમે તમને શેરને 50 પૈસા લેખે જ ગણશું. એટલે અહીંયા 1,50,000 કિંમત હતી એ અહીંયા થઈ જશે 75,000. શેર તો 1.5 લાખ જ રહેશે. જો અહીંયા વર્કિંગમાં આપેલું છે 1.5 લાખ શેર, એક શેરના 50 પૈસા એટલે ટોટલ 75,000. એ ક્વેશ્ચનમાં આપેલું છે. હજી એક વખત રિપીટ કરું છું. એક શેરની સામે એક શેર એટલે 1.5 લાખની સામે 1.5 લાખ શેર. પણ એક શેરની કિંમત ઓલ્ડમાં એટલે એચમાં હતી 1 રૂપિયો. હવે જે એને બહાર પાડશે 50 પૈસા લેખે એટલે અડધી કિંમત થઈ જાય. તો 1.5 લાખ શેર મલ્ટીપ્લાય બાય 0.5 એટલે 75,000. અને પ્રેફરન્સ શેરમાં પણ પ્રેફરન્સ શેરમાં કીધેલું છે 2, એકની સામે 2 આપવાના. 50,000 શેરની સામે આપશું લાખના છે પણ 50,000 રૂપિયાવાળો શેર હતો. હવે લાખ જે શેર આપશું એ 50 પૈસાવાળા. એટલે શેરની સંખ્યા વધે પણ અમાઉન્ટ સેમ રહે, એ 50,000. જો અહીંયા એક શેરની સામે 2 આપશું પણ આ એક શેર કેટલાવાળો હતો? રૂપિયાવાળો. આ 2 શેર આપશું એ કેટલા? 50 પૈસા. અમાઉન્ટ સેમ રહે, શેરમાં ખાલી વધારો થઈ જાય. 50,000ની સામે કેટલા શેર આપવા પડે? તો કે 1 લાખ શેર આપવા પડે. અને 1 લાખ શેર, એક શેરના કેટલા? 50 પૈસા. એટલે અમાઉન્ટ તો કેટલી રહે? 50,000 જ રહે. તો આવી રીતે 1,25,000 પીસી એટલે આવી રીતે ચૂકવણી કરવામાં આવશે નવી કંપની ઝેડ લિમિટેડ દ્વારા. હવે નેટ અસેટ્સ જે પરચેસ કન્સિડરેશનને ધ્યાનમાં લઈને મેળવવામાં આવે તો સનરી અસેટ્સમાંથી રિટર્ન ઓફ કરવાના એવું ક્વેશ્ચનમાં કીધેલું છે. બીજી ઇન્ટેન્જિબલ અસેટ્સ અને પીએનએલ એ ધ્યાનમાં નહીં લેવાની. શું કામ? મેં તમને આની પહેલાં પણ અમલગમેશન એબ્ઝોર્પ્શનમાં પણ કીધેલું હતું કે જ્યારે નેટ અસેટ્સનું કેલ્ક્યુલેશન કરો ત્યારે ફિક્ટિશિયસ અસેટ્સ અને ઇન્ટેન્જિબલ અસેટ્સ ધ્યાનમાં નહીં લેવાની. તો અહીંયા બે નેટ અસેટ્સના કેલ્ક્યુલેશન વખતે બે ધ્યાનમાં નહીં લેવાય એટલે મેં ધ્યાનમાં નથી લીધી. તો એક જ ધ્યાનમાં લેવાય કઈ? તો કે સનરી અસેટ્સ. એમાંથી 30,000 રિટર્ન ઓફ 35,000 રિટર્ન ઓફ કરવાના જેવું એડજસ્ટમેન્ટમાં કીધેલું છે. એટલે બેલેન્સ વધે 1,29,500, 500 રૂપિયા કેશના એટલે ટોટલ 1,30,000. અને લાયબિલિટી 2 છે, ક્રેડિટરના અને ડિબેન્ચરના. ટોટલ 50 ગયા નેટ અસેટ્સ. એનો મતલબ એવો કે 80,000 રૂપિયા મળશે. 80,000ની સામે ચૂકવણી કેટલી કરવામાં આવશે? 80,000ની સામે 1,25,000ની ચૂકવણી થશે. તો વધુ પેડ કરવામાં આવે, વધુ પેડ કરીએ અને શું કહેવાય? ગુડવિલ. આ આપણે નોર્મલ વર્કિંગ કરી. હવે એના બેઝ ઉપરથી આપણે એચ લિમિટેડના બુક્સ ઓફ અકાઉન્ટમાં રિયલાઇઝેશન અકાઉન્ટ, નેસેસરી અકાઉન્ટમાં પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ, ઇક્વિટી શેર હોલ્ડર, જે લિમિટેડ અને જે લિમિટેડના શેરનું એટલું ખાતું. અને જે લિમિટેડના બુક્સમાં એટલે નવીના બુક્સમાં એન્ટ્રી અને બેલેન્સ શીટ એટલું આપણે બનાવીએ. એટલે આ સમની અંદર બધું આવી ગયું. 15 માર્કમાં આવું પૂછી શકાય. મોસ્ટ એમપી સમ છે. એચ લિમિટેડ પોતાનો બિઝનેસ બંધ કરે, અહીંયા બુક વેલ્યુ એ કન્સિડર થાય અને બુક વેલ્યુ એટલે બેલેન્સ શીટ ક્વેશ્ચનમાં આપેલી છે. એન્ટ્રી થાય, અસેટ્સ ક્લોઝ કરો, રિયલાઇઝેશન ટુ અસેટ્સ 1,64,500, ગુડવિલ આપેલા છે 55,000 અને કેશ. એવી રીતે ક્રેડિટર લાયબિલિટી ક્લોઝ થાય, લાયબિલિટીની બેલેન્સ હોય ક્રેડિટ, ક્લોઝ કરો એટલે ડેબિટ થઈ જાય. અને એક અકાઉન્ટ રિયલાઇઝેશન ક્રેડિટ થાય, એન્ટ્રી થાય લાયબિલિટી અકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો જ્યાં કરેલું છે લાયબિલિટી અકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ડિબેન્ચર અને આ પરચેસ કન્સિડરેશન આટલા લેવાના થશે. કેટલા? 1,25,000 લેવાના છે. જે વધે એને લોસ કહેવાય. આટલી અમાઉન્ટ આ ટોટલ પહેલાં મૂકવાનો,
એ જ ટોટલ અહીંયા મૂકવાનો, જે વધે ઇક્વિટી શેર હોલ્ડરને ટ્રાન્સફર થાય, લોસ જે આવતો હોય 45,000નો. હવે ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું અકાઉન્ટ જોઈએ. પ્રેફરન્સ શેર કેપિટલ 50,000ની શેર કેપિટલ હતી એ શેર દ્વારા આપણે પેડ કરવામાં આવશે, અને 1,50,000 આપવાના હતા. PNLનો લોસ, રિયલાઇઝેશનનો લોસ અને 75,000ના શેર મળશે, એના દ્વારા ખાતું ક્લોઝ થાય. જેડ લિમિટેડમાં 1,25,000 જેડ લિમિટેડ પાસેથી લેવાના હતા અને એ રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરેલા હતા. એ શેના હતા? તો કે પરચેસ કન્સિડરેશનના. અને એ 1,25,000 કઈ રીતે મળશે? તો કે 50,000 પ્રેફરન્સ શેરને અને 75,000 ઇક્વિટી શેર હોલ્ડરને. આ તો નોર્મલ જ અકાઉન્ટ છે, બેઝિક આપણે જોયેલા છે અમાલગમેશન એબ્ઝોર્પ્શનમાં, એના રિલેટેડ. હવે નવી અહીંયા એન્ટ્રી એક આવે છે, જર્નલ એન્ટ્રી, જે ખરીદનાર કંપની એટલે જેડ લિમિટેડ પોતાના બુક્સ ઓફ અકાઉન્ટમાં લખશે. બધી મિલકત ખરીદનારને આવે તે ઉધાર. ગુડવિલ આવે. ગુડવિલ કઈ વેલ્યુ? આ જે પીસી દ્વારા મેળવેલી હોય ને, પીસી દ્વારા એટલે વર્કિંગ નોટથી જે ગુડવિલ મેળવેલી છે એ, નહીં કે બેલેન્સ શીટની. એટલે 45,000 ગુડવિલ આવે તે ઉધાર. સનરી અસેટ્સ એ આપણે વર્કિંગમાં ઉપર જોયું એ, અને કેશ આવે છે. તો ટોટલ અસેટ્સ ખાતે ઉધાર આવે તે ઉધાર, લાયબિલિટી બે જમા. અને આટલા રૂપિયા પેડ કરવાના છે કોને? લિક્વિડેટર ઓફ એચ. લિક્વિડેટર એટલે એના જે કાયદેસરના જે બંધ કરતી હોય પેઢી એચ લિમિટેડ, એના હકદાર જે વ્યક્તિઓ હોય એને 1,25,000 પેડ કરવાના. 1,25,000 એનું ખાતું બંધ કરવાનું. લિક્વિડેટર ઓફ એચ લિમિટેડ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ. એને કઈ રીતે દેશું? તો કે ઇક્વિટી શેર કેપિટલ દ્વારા પેડ કરશું. તો એની એન્ટ્રી, એનું આપણે એન્ટ્રી પાસ કરી. પછી ડિબેન્ચર હોલ્ડરને આપણે ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બંધ કરીએ અને એને આપણે શું આપશું? ઇક્વિટી શેર. તો ડિબેન્ચર હોલ્ડરની બાકી હોય ક્રેડિટ, ચૂકવીએ ત્યારે થઈ જાય ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 30,000. હવે બાકી કેટલા વધે? જો આ ઇમ્પોર્ટન્ટ છે ગણતરી. 45,000 કઈ રીતે મળે? ટોટલ 3,25,000 ઓથોરાઇઝ કેપિટલ હતી, એટલે આટલા શેર બહાર પાડવાના હતા. એમાં 1,50,000 અને 1,00,000 એ જે શરૂઆતમાં પીસીમાં મેં ગણતરીમાં દર્શાવેલું છે કે 1,50,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. પછી 1,00,000 શેર પ્રેફરન્સવાળાને દીધા. પછી ડિબેન્ચરવાળાને 30,000ના શેર આપ્યા. તો ટોટલ કેટલા શેર વધ્યા? તો ટોટલ વધે 45,000 શેર વધે. આ જે શેર વધશે એ ડિરેક્ટરને આપી દેવા, એવું તમને એડજસ્ટમેન્ટ નંબર 6માં કીધેલું છે. એડજસ્ટમેન્ટ નંબર 6માં કીધેલું છે કે ટોટલ શેરમાંથી આ બધા માઇનસ કરો, જેટલા શેર વધે એને ₹1 લેખે ડિરેક્ટરને આપી દેવા. તો એ થાય 45,000. 45,000 શેર ડિરેક્ટરને બહાર પાડો. એન્ટ્રી થાય બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ ડિરેક્ટર ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. અને કેટલા? તો કે 45,000 × 1. તો આ વર્કિંગ થઈ ગઈ. હવે બેલેન્સ શીટ નવી કંપનીની. ઓથોરાઇઝ કેપિટલ, ઓથોરાઇઝ, ઇસ્યુડ અને પેડ ટોટલ 3,25,000. હવે આ જે 3,25,000 છે એમાં બ્રેકઅપ આપેલો છે. આ તો ઓથોરાઇઝડ. આ 75,000 ઇક્વિટી શેર. હવે 75,000 ઇક્વિટી શેર કયા? તો 30,000 ડિબેન્ચરને આપેલા હતા એ, પ્લસ ડિરેક્ટરને 45,000ના શેર આપેલા હતા, ઉપર વર્કિંગમાં કર્યું. તો ટોટલ એ બધાને કેટલા વાળો શેર હતો? ₹1. એટલે ટોટલ કેટલા શેર થયા? 75,000 × 1 રૂપીસ, એટલે થયા 75,000. હવે તો ટોટલ પ્રેફરન્સ શેરને અને ઇક્વિટી શેરને એ બંનેને થઈને 2.5 લાખ શેર આપ્યા, અને એક શેરની કિંમત 0.50 એટલે ટોટલ થાય 1,25,000. ક્રેડિટર એઝ ઇટ ઇઝ 20,000. ફિક્સ અસેટ્સમાં સનરી અસેટ્સ રિટર્ન ઓફ કરીને જે બેલેન્સ આવતી હોય, ગુડવિલ આ નવી ન્યૂ અને વર્કિંગ નોટમાં હતી એ 45,000, જૂની નહીં લખવાની. પછી 45,000, આ 45,000 કયા? ડિરેક્ટર પાસેથી અમાઉન્ટ મળે અને છેલ્લી એન્ટ્રીમાં દર્શાવેલું છે એ
અને 500 બેલેન્સ શીટમાં આપેલું જ હતું. કોની બેલેન્સ શીટમાં? એચ લિમિટેડની. એ પ્લસ થઈ જાય એટલે 45,500 એ બંને બાજુનો ટોટલ 2,20,000 મેચ થઈ જાય. આ રીતે સમ નંબર ફર્સ્ટ હતો, જેમાં એચ લિમિટેડ પોતાનો બિઝનેસ જે લિમિટેડને આપી દેતા હતા. જે લિમિટેડ પરચેસિંગ કંપની હતી, રિકન્સ્ટ્રક્શન કરીને એચનો બિઝનેસ આખો પરચેસ કરી લેતા હતા. રિકન્સ્ટ્રક્શન કરીને નામમાં ફેરફાર કરતા હતા. બાકી બધા એના શેર હોલ્ડર, ડિબેન્ચર એ બધા સેમ રહે, પણ થોડુંક રિકન્સ્ટ્રક્શન નામમાં ફેરફાર કરે અને આવી રીતે ટ્રીટમેન્ટ સમ નંબર ફર્સ્ટમાં જોયું. હવે સમ નંબર સેકન્ડ ઝડપથી આપણે જોઈ લઈએ. દિનેશ લિમિટેડ સેમ એના જેવો જ સમ છે, એની બેલેન્સ શીટ આપેલી છે. નિર્દેશ લિમિટેડ ટેક ઓવર કરવામાં આવે છે. 3 ઇક્વિટી શેર ફુલી પેડ ઇન ન્યૂ કંપની ટુ બી ઇસ્યુડ ફોર 5 શેર, 5ની સામે 3 આપવાના એવું ક્વેશ્ચનમાં તમને કીધેલું છે. 5ની સામે 3 શેર આપશું અને ક્વેશ્ચનમાં કેટલા ઇક્વિટી શેર છે એ જોવાના. ક્વેશ્ચનમાં ઇક્વિટી છે શેર છે 6,000, તો 6,000ની સામે કેટલા? 6,000ની સામે કેટલા? આ ઇક્વિટી શેરની પહેલી વર્કિંગ, એટલે સમ નંબર ફર્સ્ટ જેવો જ છે, બધું સેમ એના જેવું જ છે. પેટર્ન વર્થલેસ છે અને ઓલ ટેક ઓવર બધી મિલકતો લઈ લે છે અને એના રિલેટેડ સમ સેમ પહેલાં સમની જેમ જ. પરચેસ કન્સિડરેશન 5ની સામે આટલા શેર આટલામાં. પરચેસ કન્સિડરેશન રિયલાઇઝેશન અકાઉન્ટ જેમ પ્રિપેર થાય એ જ રીતે આપણે ફર્સ્ટ સમમાં જોયું. ઇક્વિટી શેરને 5ની સામે 3, પછી પ્રેફરન્સ શેરને 5ની સામે 4, ટોટલ 5,000 શેર છે, તો 4,000 ઇક્વિટી શેર બહાર પાડશું, એક શેરના 100 રૂપિયા. એટલે 5 લાખના પ્રેફરન્સ શેર હતા, 5 લાખના, એની સામે આપણે એને 4 લાખ રૂપિયા આપશું, 1 લાખ રૂપિયા ઓછા આપશું. હવે આપણે 1 બાય 1 અકાઉન્ટ જોઈએ. અહીંયા તમને એક જ કીધેલું છે, ક્વેશ્ચનમાં પૂછેલું છે રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવો અને ક્લોઝિંગ એન્ટ્રી એ દિનેશ પોતાના બુક્સ ઓફ અકાઉન્ટમાં કરતા હોય એ જ. હવે આ બધી આપણે સેમ કરતા એ જ રીતે. આ કેના? તો કે પરચેસ કન્સિડરેશનના. આ લાખ રૂપિયા કેવી રીતે આવે અહીંયા? તો કે 5 લાખ રૂપિયા પ્રેફરન્સ શેરને પેડ કરવાના હતા. આ ક્યાંથી? તો કે બેલેન્સ શીટમાં આપેલું હતું. પેડ કેવી રીતે કરશું? તો કે પીસી દ્વારા 4 લાખ પેડ કરશું. તો એનો મતલબ શું થયો? 1 લાખ રૂપિયા ઓછા પેડ કરશું, ઓછા પેડ કરશું એટલે લોસ ટ્રાન્સફર કરવાનું પ્રેફરન્સ શેર હોલ્ડરની ડેબિટ સાઇડ અને રિયલાઇઝેશન ક્રેડિટ. એટલે આ એન્ટ્રી અહીંયા લખવાની. આ બધી બુક વેલ્યુ જે બાકીનો વધે લોસ 1,25,000 આ ટ્રાન્સફર કરી દેવાનું ઇક્વિટી શેર હોલ્ડરના અકાઉન્ટમાં. પણ અહીંયા એક જ અકાઉન્ટ કીધેલું છે એટલે એની કાંઈ. હવે આની નાની એન્ટ્રી કરવાની. હવે આની એન્ટ્રી એમને ખબર પડી જાય અકાઉન્ટ બનાવેલું હોય તો. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડવિલ, ટુ બિલ્ડિંગ, ટુ ડેટર, ટુ સ્ટોક, ટુ કેશ. પછી આ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન, અક્રુડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન, ક્રેડિટર અકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન, નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન, પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન, ઇક્વિટી શેર. એટલે એન્ટ્રી અકાઉન્ટ ઉપરથી ઇઝી બની જાય. હવે ક્લોઝિંગ એન્ટ્રીમાં 2-4 વિગત આવશે. જો અહીંયા રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટેડ, બધી ડેબિટની ક્રેડિટની એન્ટ્રી આપણે ખાલી બનાવવાની છે, જે ફર્મ ક્લોઝ થાય છે એની. આપણે આગળ જોયું એ જ રીતે આ અસેટ્સની એન્ટ્રી છે, આ લાયબિલિટીની એન્ટ્રી. પછી પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ જે ક્લોઝ કરીએ અને ચૂકવવાના થાય કોને? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને. હોલ્ડરને કેવી રીતે ચૂકવશું? તો હોલ્ડરને જો 4 લાખ રૂપિયા શેર દ્વારા અને 1 લાખ રૂપિયાનું લોસ એને સહન કરવો પડશે. પછી ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ કેપિટલ અકાઉન્ટ ડેબિટેડ અને હોલ્ડરના અકાઉન્ટમાં કેટલા ક્રેડિટ થશે? 6 લાખ. પછી લોસ હતો જે બેલેન્સ શીટમાં આપેલો છે 1,15,000 રૂપિયાનો, એ પણ ટ્રાન્સફર થાય. કઈ બાજુ ટ્રાન્સફર થાય? લોસ હોય તો ડેબિટ સાઇડ ટ્રાન્સફર થાય, પ્રોફિટ હોય તો ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર થાય. અહીંયા લોસ છે. સર લોસ છે એ કેવી રીતે ખબર પડે? ક્વેશ્ચનમાં જુઓ તમને બેલેન્સ શીટમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલા છે 1,15,000 એ આપેલા છે, એનો મતલબ લોસ છે, તો એને ઇક્વિટી શેર હોલ્ડરના ડેબિટ સાઇડ ટ્રાન્સફર કરવાના એટલે એન્ટ્રી થાય ઇક્વિટી શેર હોલ્ડર ટુ પીએનએલ અકાઉન્ટ. પછી નિર્દેશ અકાઉન્ટ, નિર્દેશ પાસેથી લેણું થાય કોને? વેચનાર કંપનીને. અહીંયા વેચનાર કંપની દિનેશ છે તો દિનેશે લેવા પડશે કોની પાસે? નિર્દેશ પાસેથી, ખરીદનાર પાસેથી. તો આ પીસીની અમાઉન્ટ જેટલી 7,60,000
અને રિયલાઇઝેશન અકાઉન્ટ એ 7,60,000ના શેર આપશે અને આનું ખાતું બંધ થાય. જો અહીંયા 7,60,000 રૂપિયા શેર ઇન નિર્દેશ અકાઉન્ટ ડેબિટેડ ટુ નિર્દેશ લિમિટેડ અકાઉન્ટ, એનું ખાતું અકાઉન્ટ એનું ક્લોઝ થાય અને એના પછીની પ્રેફરન્સ શેર હોલ્ડરને 4 લાખ રૂપિયા મળશે. એનું પ્રેફરન્સ શેર હોલ્ડરનું અકાઉન્ટ ક્લોઝ થાય કઈ રીતે? તો કે શેર દ્વારા મળશે. એટલે જો એનું નામ શું છે, શું મળશે? શેર ઇન નિર્દેશ લિમિટેડ. 1 લાખ રૂપિયાનો લોસ સહન કરવો પડશે. આ લોસ જે આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યો અને પછી આપણે બેલેન્સ કાઢી હતી એ 1 લાખ રૂપિયા. ઇક્વિટીનો લોસ લાસ્ટમાં મળે 1,25,000 અને બાકીના શેર ઇન નિર્દેશ 3,60,000. તો આ રીતે બે સમ જે ઇમ્પોર્ટન્ટ હતા એ મેં બે સમ આપેલા છે. ખાસ કોર્પોરેટ અકાઉન્ટની અંદર બધાએ ધ્યાન એ જ રાખવાનું, મેસઅપ ન થઈ જાય, મિક્સ ન થઈ જાય કોઈ પણ દાખલા. એક એક કન્સેપ્ટ સમજીને મેં મહેનત કરીને ઇમ્પોર્ટન્ટ હોય એક્ઝામમાં પૂછાયેલા જ સમ અને જે વધુ વખત પૂછી શકાય એવા સમ મેં 2 જ ચેપ્ટરમાં લીધેલા છે. આખા તમારા 6 મહિનાનું રિવિઝન છે એ મેં 4 કલાકમાં આખો સબ્જેક્ટ આવી ગયો છે. તો આ સમ ખાસ તમે 4 કલાકનો સમય આપીને સમ કેલ્ક્યુલેટ કરશો તો તમે એક્ઝામની અંદર પૂરેપૂરું એટેમ્પ કરી શકશો. ખાસ યાદ રાખવાનું, પેપર સ્ટાઇલમાં પહેલાં 2 ક્વેશ્ચન 15-15 માર્કના, પછીના 2 ક્વેશ્ચન 10-10 માર્કમાં પૂછાશે. પહેલાં 2 ક્વેશ્ચન લેન્ધી છે, સ્પીડ રાખવાની, અધરવાઇઝ સમયનો ઘટાડો થશે. કારણ કે પહેલાં અમાલ્ગમેશન અને એબ્ઝોર્પ્શન 15 માર્ક અને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન એ પણ 15 માર્કનું છે. પછીના બંને ચેપ્ટર છે એ 10-10 માર્કના છે. એટલે સમયમાં ખાસ મેનેજ કરીને લખજો, બધાને પૂરેપૂરું એટેમ્પ થઈ જાય અને ખાસ લખી શકો એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.